ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઋષિ યુગ્મના ચરણોમાં સત્સંકલ્પની પુષ્પાંજલિ અર્પી ધન્ય બન્યા ભક્તો। ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ જ્ઞાનની પાવન ગંગા છે। ગુરુ જ્ઞાન પ્રકાશથી જ મનુષ્ય માનવ બની જીવન સાગર તરી જાય છે। જેને સદગુરુ મળ્યા તેનો ભાવ ફેરો ટળી જાય છે। ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે। આ યુગમાં સમર્થ ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તથા પરમ વંદનીય માતાજીએ ધરતી પર મનુષ્ય માત્રમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગીય વાતાવરણ બનાવવા વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત 32 દિવ્ય જ્ઞાન ગંગાની ધારા સમાન યુગ સાહિત્ય જગતને ઉપહાર આપેલ છે। ઋષિ યુગ્મના ચરણોમાં ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સત્સંકલ્પ સાહિત ગુરુદેવ ચરણોમાં દક્ષિણા આપી સમગ્ર ગાયત્રી પરિવાર ધન્ય બન્યા હતા। ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર પણ આ દિવ્ય પ્રસંગે ગુરુ પૂર્ણિમા તારીખ 10/7/2025ને ગુરુવારના રોજ પંચકુંડી યજ્ઞના માધ્યમથી ભારે ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો, જેમાં 1000થી વધુ પરિવારજનોએ લાભ લીધો હતો। પંચકુંડી મહાયજ્ઞમાં દેવ દક્ષિણા તરીકે પંચમહાલ ઉપઝોન પ્રભારી શ્રી રામજીભાઈ ગરાસિયાના સ્વર્ગસ્થ ધર્મપત્ની તારીખ 4/6/2025ના રોજ ગુરુચરણમાં વિલીન થતાં શ્રદ્ધાંજલિના ભાગરૂપે તેમના પરિવાર તરફથી 250 વૃક્ષોનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુંડન સંસ્કાર 2, પુંસવન સંસ્કાર 1, વિદ્યારંભ સંસ્કાર 1 અને મંત્ર દીક્ષા સંસ્કારમાં છાત્રાલયના વિદ્યાર્થીઓ અને પરિજનો મળી 75 નવા પરિજનો જોડાયા હતા। સંતરામપુર, ફતેપુરા, કડાણા તથા મોરવા હડપ તાલુકાના તમામ શાખા પરિજનોએ ગુરુચરણોમાં તન, મન અને ધનથી પુષ્પાંજલિ અર્પિત કરી હતી। ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રીના પિતા શ્રી દેવલોક તથા શ્રદ્ધાંજલિ રૂપે યોગ સાહિત્ય બુકો પુષ્પાંજલિ રૂપે પરિજનોને વિતરણ કરવામાં આવ્યું। શાંતિકુંજ હરિદ્વારથી નીકળેલ જ્યોતિ કલશ યાત્રા આગામી સમય તારીખ 22/7/2025થી ફતેપુરા તાલુકા ખાતે પ્રવેશ કરશે અને સંતરામપુર તાલુકા ખાતે તારીખ 27/7/2025 પ્રવેશ કરશે અને કડાણા તાલુકા ખાતે તારીખ 4/8/2025ના રોજ પ્રસ્થાન કરશે, તેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક તથા પંચમહાલ ઉપઝોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાસિયાએ સૌ પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું। અહેવાલ નીતિન ભાભોર, મહીસાગર। अलग अलग प्रकारना संस्कारों होय छे। केवा संस्कार? कुसंस्कार पण होई शके। बाळको में शक्ति पड़ेली छे पण शक्ति क्षीण थती जाय छे। एनु आजुबाजुनु वातावरण बाळकोने कुसंस्कारित बनावी दे छे। આજથી हमारा જેટલા વિદ્યાર્થી મિત્રો બેઠા છે, સહી માર્ગ ઉપર ચાલવા માટે, સાચો માર્ગ ઉપર ચાલવા માટે ગાયત્રી મંત્ર દરેકને આવડવો જોઈએ। ગાયત્રી મંત્ર કે હે પ્રભુ અમને સાચો માર્ગ બતાવો। તો એટલા માટે જેટલા વિદ્યાર્થીઓ બાળકો અહીંયા બેઠા છે બધાને આ મંત્ર દીક્ષા આપવામાં આવે છે અને મંત્ર દીક્ષામાં જેટલા વિદ્યાર્થીઓને કટકી પણ અહીં આપવામાં આવશે। તો સૌપ્રથમ दीक्षा लेता पहला थोड़ी बात और ध्यान करो।
સંસ્કાર મળે છે તમને દીક્ષા લીધા પછી, ગુરુ કર્યા પછી ગુરુની અવગણના ન થાય. ગુરુ કહે તેમ કરવું પડે, આદેશનું પાલન કરવું પડે. વિદ્યાર્થીઓ ભણવા જાય છે સ્કૂલમાં, પણ જ્યારે સાહેબો ભણાવે ત્યારે અમે અનુગમો કરો અથવા બે ધ્યાન રહો તો સારા માર્ક્સ આવતા નથી, નપાસ પણ થવાય. પેલા પાપડ જતું પાછળ થોડું આમાં પાડો છો. હા હા 100%. મેગી મોકલજો, મેગી છપાય નહીં 100 વાગ્યા પહેલાં.